તો વાત કરીએ હવે વડોદરાની તો વડોદરા શહેરના નેશનલ હાઈવે નંબર 48 પર ધનિયાવી ચોકડી નજીક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે। માહિતી મુજબ સુરતથી અમદાવાદ તરફ જઈ રહેલી ટ્રક અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો। આ દરમિયાન વાવાઝોડાના કારણે રોડ પર વીજ થાંભલો પડી ગયો હતો। વીજ થાંભલાથી બચવાનો પ્રયાસ કરતા ટ્રક ચાલકે સ્ટીયરિંગ ફેરવતા ટ્રક પલટી મારી ગયો હતો અને પાછળથી આવી રહેલી ઇકો કાર ઉપર જઈ પડ્યો હતો। અકસ્માત થતાં જ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનામાં ટ્રક ચાલક અને ઇકો કારનો ચાલક ઘાયલ થયા હતા। સ્થાનિક લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા અને જાણ થતાં એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ઘાયલોને સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આ સમગ્ર બનાવ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે અને ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। कैसे एक्सीडेंट हुआ? बड़ौदा ही जा रहे हैं। हाँ, कैसे हुआ एक्सीडेंट? सर वो ट्रक के आगे खंभा आ गया, ट्रक के ऊपर खंभा गिरा, वो कट मारा तो ट्रक पलटी हो गया। उसमें लकड़ी थी ना हमारे ऊपर आ गई और ट्रक का भी कुछ भाग आपके ऊपर गिरा? हाँ उसका वो भाग हमारे ऊपर। कौन कौन को चोट किस चीज को लगी थी? ट्रक वाले को ज़्यादा चेक कर लो। कितने लोग सवार थे आपकी गाड़ी में? हमारे तो वही है, मैं और ड्राइवर। किसी को लगा है कुछ जान आने ड्राइवर कुछ? को थोड़ा बहुत लगा है। क्या नाम है आपका? मेरा शिव शक्ति पटेल। सब शिव शक्ति शिव शक्ति पटेल। पटेल।